સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય વિહતમાં. તો આજ તો 6:30 બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. તો બધાને જય માતાજી. પક્ષીનો અવાજ જો મસ્ત આવે તો છતાં અગરબત્તી કરી દીધી ને હવે વરસાદ બંધ થયો હોય. તો કઈ અગરબત્તી તો કરી દીધી. હવે ચકંદોણા નાખી દીધી. ચબૂતરાને તો પાણી ભરાઈ ગયું છે. ઓમાં નાખી દે. ગરમ થાય જાતે ખીચડી વગાડે. ગુડ મોર્નિંગ. બંધ થઈ ગયું. બોલા ગુડ મોર્નિંગ. તો ગાઈસ નાસ્તો કરવા બેઠા છીએ. ગવાનું શાક, રોટલી અને ખીચડી વઘારી. ભાભી 2 જણા. ચલો કઈ નાસ્તો કરી લઈએ. તો ગાઈસ ભાભી ઉકાળો બનાવી અને માટે તાવનો માથે એવું થઈ ગયું ને, દેશી નુસ્ખા. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય બાબારી. આપણે 8:30 આવીને દુકાને હેડવાનું હો. વરસાદ ચાલુ છે થોડો થોડો. સોના કપડાં ધોળઈએ. કાલ તમે વરસાદનો પલર તો જ્યો ચોકન તો બધા વાહન બેસે તો પાછળ અને પાછળ એમ નાઈ ભાઈ કપડાં ધોઈ તો ના બીજી વખત નાઈ જે કાલ પલર આ વરસાદના પાણી લુગો ધોવો. ના તું આ ટોકનથી ધોયા ના હાલ. હું હેડું તારા હવે દુકાને જઈ. ચાલ તો ગાઈસ કપડાં તો ધોઈને મૂકી દીધા અને આજ તો આ બાજ કપડાં ધોયા. વરસાદ ચાલુ હતો ને એટલે. અને અમારા અનમોલનો તાવ આવ્યો પાછો. કેવું છે ઉકાળો પીધા પછી તાવ? ઊંઘો તાનો. હા હા ગોદરું લ્યો તા. જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. તો ગાઈસ જમવાનું તો બની ગયું અને જમવા બેઠો છીએ. કારેલા ડુંગળીનું શાક, છાશ, બાજરીના રોટલા. ખાવું છે? ખાઈને આયા? બે જોતા ગાઈસ. અનમોલ દવા લઈને આવ્યો. દવાખાને જતો અનમોલ દવા લઈને આવ્યો. ઇન્જેક્શન આપ્યું હતું. 1 2 એક જ. હા હોઈ જતા. તો ગાઈસ વાગ્યા 6 અને જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું. બસ તો ખીચડી મેથી ભાભી. વરસાદ તો ચાલુ જ છે. આપણે લસણ ને એવું ફૂલીએ તા. તો ગાઈસ જમવાનું બનાવવાનું ચાલુ હતું. રોટલી ને એવું તો બનાવી રહ્યા. રોટલી અવાજ તો મરચાઈ બની છે. ખાલી શાક ચડા.
અશ્વિન તો પોણીવાળી. તો ગાઈસ જમવાનું તો બની ગયું. જમવા બેઠા છીએ. અનમોલ બીમાર છે. કેવું હવે તા ઉતર્યું? બટાકાનું શાક, દૂધ, રોટલી, મરચા બનાયા, ખીચડી. બધા જમવા બેસી ગયા. હાર હજુ મોટો જ થવા દે. હાર ખાતે હજુ તો 16 જ આવડું હ. મરચા બોલાવો ને આવી જા. બસ એ તો હું ચાદરમાં બેહું. તારમાં ચાદર આજે તો મોરો હશે. કઈ અમે તો જમવાનું જમી લીધું અને અશ્વિન ને દાદી હજુ ખાઈ છે. હવે વરસાદ બંધ થયો. તાણો તાર સોટા નતા પડતા. દાદી ને એનું પટ પછી બાર તો વાતાવરણ જેવું થઈ ગયું એકદમ. ગાર્ડન દેખાય મસ્ત. તો કાંઈ જમવાનું તો જમીન તો થોડી રીલ્સ બનાવતા હતા. નવો વરસાદ ચાલુ થાય. અશ્વિન બધા ફોટા પાડે. મજા આવી ગઈ. આ બાજુ આવતી રે. હું થયું કે એ મામી આજે બળ્યું એટલે મને ગાવ એમ નહીં કેમ બળ્યું તે વસ્તુ વોશિંગ બોડી પેલું લગાય ને બોન લગાવી બોબ લગાય ને તેવો આખો મંડાડી દીધો. વોશિંગ જતો રહ્યું તે ઊંઘ આવે કે ઊંઘ આવે. પૂજા નહીં ઊંઘું જલ્દી હું જુદા એ તો બળ હે ને એટલે એમ કરે. તેવું આખેમ લગાવે તને ખબર નહીં પડતી. એ તો મોટી છે ને વોશ બંધ કરી દે. ઓછો બંધ કરી દે. ઠંડુ લાગશે તને. આ સંગન જલ્દી મને ઓશે લુક લુક્યું જ ખરું. બે વોશમ કાઢે તો બોલ મોડા જીવ વોશમ ના કરાય કપાળમાં જ ગાય બોમ કપાળમાં નાખે નાટકે નાખલો હા એટલે કરવાનું શરદી થઈ પેલું કોણ બાવ એનો જ પરસાય જોઈને છે વિવાણી અસી બેન. જો હવે તો પાછળ આવી ગયો પેલો તિજોરીએ. સોફામાં આવ્યો. ઓમ બેસ તો આવશે. હા બેજીમ. તો કઈ સાગર આયા ઘરે. વરસાદ આવ્યો તો કેવું હતું તમારે? અમારે એવો બંધ થયો હતા. ખાના ખાયા. બટાકાનું શાક, રોટલી. અરે અશ્વિની ઓબલિયાન અરે ગજીમાં નતો આવ્યો. પોલાન દવાખાને લઈ તાન લાયા. ચલો શું નાવાનું તમારે? તો ગાઈસ સાગર જમવા બેઠા. બોલો. હા ચૂલા ઉપર બનાવીને ઢીલી બનાવી એટલે કે મને ગેસ જેવી બનાવીને આપો એમ કેવું તમારું. બીજું કોઈ ના ભાઈ.
ચાવી તો નહીં મળી હજુ બાઈક અરે એક્ટિવાની હા તમને ખબર તમારા ઠેકાણા નથી નહીં તમે ચોક મિલીને ભૂલી ગયા હોય ને તો ગાઈ હવે ખાઈને બહાર આવ્યા છીએ કૂતરાનું દૂધ અને રોટલો નાખવાનો હો ચલો તા એક તો કૂતરું વાત જોઈ રહ્યું ને બિલાડી બી આવી ગઈ છે અને રહા કૂતરા એક કા ગયા બીજું કૂતરું નહીં આવતું ને પેલું બે આવ્યો હતો પેલો હતો જ કયો પેલો બાડીઓ ક્યાં હતો એમ ન ખાય બુડી તાંબુડા ઓ યાર કે બાદ નાખવા દે તો નાખી દે જા નાની હતી નાખ લે દૂધ તો ગાઈસ કૂતરું અને બિલાડી દીવાય કોઈ નહીં પેલું નહીં આવે નહીં રાખવું નો લે તો ગાઈસ રોજ બે આવી અને આજે એક જ કૂતરું આવી ગયો તો હમણાં હતું જે વહેલાય પહેલા હું કેવું ચરો એ ના આજે કરો એ ચરો આયુષ્યની વાત જોઈ જાય તમારો દાડો હોય પેલો બીજો બે નહીં દેખાતો મોટો આવી જઈ હમણાં હતું ભૂર્યું તો ગાઈસ બાર કૂતરાને તો દૂધનો રોટલો નાખી દીધો અને હવે બિલ્લીને નાખવા આવ્યા છીએ બિલાડી માટે રોટલો ના લાગે વધારે બાર વેલકમ પર લેતા તો ગાઈસ બે બિલાડો આવ્યા પેલું ફોડામથી જાય ના નીચે દો બિલ્લી दूध पीने आ गई બસ એવું બહુ